સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં ભરાતી બજાર તંત્ર દ્વારા બંધ કરવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। બજાર બંધ થતાં 2000થી વધુ લોકોની રોજગારી પર સવાલો ઉઠ્યા છે। વર્ષોથી મેળાના મેદાનમાં રવિવારી બજાર ભરાઈ રહી છે, તે અચાનક બંધ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જે બાદ લોકોએ આવેદન આપ્યું હતું। शनिवार अमे 100 माणस पर गया था तो एम कीधुं तो के हर रविवार तमने मेराना मैदान में बजार लगवा देशे। सोमवारे बंद ई पछी आखुं अठवाडियुं कोई नहीं, अठवाडियामां एक बजार तमने लागवा देशे અને કલેક્ટર સાહેબે પોતે અમને કીધેલું છે। અને અત્યારે કલેક્ટર સાહેબ કે બદલી ગયા છે તો બદલી ગયા તો બહાર કોઈ બોર્ડ નથી લખેલું, કોઈ નામ નથી, કોઈ નિશાન નથી, તો અમને અચાનક એમ કે તમે અહીંયાથી નીકળી જાવ, તમારું રોજી રોટીનું શું કરે છે? અમારો ધંધો કરવા ક્યાં જવાનું? અમે 2000 માણસ કરબે અહીં વેકવા બેવી છે। અને રવિવારી મેળાના મેદાનમાં ઘણા ટાઈમથી ભરાય છે, છતાંય આજના દિવસે ગઈ વખતે તો અમે સાહેબને કહીને વ્યવસ્થિત રજૂઆત કરી હતી અને સાહેબે બેસવા દીધા હતા। આ વખતે પણ રજૂઆત કરી છતાં સાહેબે ના પાડી છે અને 80 ફૂટના જગ્યાએ જે જગ્યા ફાળવી છે ભક્તિનગર સર્કલ પાસે, ત્યાં દરેક લોકોને જવાનું છે અને આજનો દિવસ અહીંયા બેસવા દે। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાયા છે। સુરેન્દ્રનગરમાં રવિવારી બજાર બંધ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, શું વધુ અપડેટ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મેળાના મેદાનમાં ભરાતી રવિવારી આજે બંધ કરાવવામાં આવી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 2000થી વધુ લોકોની રોજગારી સામે સીધો સવાલ ઉભો થયો છે। વર્ષોથી સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં રવિવારી ભરાય છે। નાના એવા જે પરિવારમાંથી આવતા હોય છે તેવા લોકો કપડા અને અન્ય જૂના વાસણો વેચી અને પોતાનો રોજગાર ચલાવતા હોય છે, પરંતુ કમિશનર દ્વારા અને કલેક્ટર દ્વારા આજે તેમને આ મેળાના મેદાનમાં બેસવા દેવામાં નથી આવ્યા, જેને લઈને આ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ લોકો છે હાલ કલેક્ટર ઓફિસ ખાતે દોડી ગયા છે અને રજૂઆત કરી છે કે આ રવિવારી છે તે શરૂ રાખવા દેવામાં આવે, કારણ કે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બેરોજગારી સતત વધતી જઈ રહી છે, જેને લઈને રોજગારીની નવી તકો પણ નથી સર્જાઈ રહી। ત્યારે રવિવારી અચાનક બંધ કરી દેવામાં આવતા આ જે વેપારીઓ છે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં રવિવારીમાં બેસતા લોકો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે। યોગ્ય નિર્ણય કરીને આ રવિવારની બજાર છે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવે તે પ્રકારની માંગ ઉઠવા પામી છે। મેળાનું મેદાન આમ પણ ખાલી છે અને કોઈ ઉપયોગમાં નથી આવી રહ્યું, ત્યારે આવા લોકો બેસી અને રોજગાર મેળવતા હોય ત્યારે આવા લોકોની રોજગારી છીનવી લેવી તે કેટલું યોગ્ય તે પણ એક સરસતો સવાલ છે। 2000 પરિવારના લોકોના અસ્તિત્વનો સવાલ ઉભો થતા હાલમાં આ લોકો રજૂઆત કરવા દોડી ગયા છે અને યોગ્ય નિર્ણય કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ કરવામાં આવી રહી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા બદલ।